હેલો મિત્રો, જય ગૌ માતા. આપણી ગાવું છે અત્યારે સામે બેઠેલી છે આન આપણા બાવળિયા નીચે. વાતાવરણ સાફ છે. આ આપણે પૂરી ગા બેઠેલી છે. પાણી નાખવાનું વાસુ આ એવાય પડવી જોઈએ ગાઈસ. આપણે ઘોડી જેવું મોં છે આનું. દેખાડતો જો ભાગી આનું મોઢું જો એક નંબર. આ એવાય છે જો. આ કબૂતર છે જોઈ શકો છો. આ વાસુન્યા કા ગયો જાળે બાજુ અંદરથી ભાગી જવાનું નથી. ચાલો આપણે ફુવારાનું કામ શરૂ છે. ફુવારા લગાવી છે આ બધી સિસ્ટમ. ચાર્જિંગ છે, દવાના પંપમાં આવે. આ ટાઈમર છે, આ મોટર છે. આ નળીના જરીએ ત્યાં સુવારા પહોંચી શકે છે. જરીએ જો આ નળી છે તે ડાયરેક્ટ સીધી આપણા કુંડીમાં જવા દેવાની. ત્યાંથી પાણી સુધી આવશે. હવે લગાડીને ફરીથી દેખાડ ગાઈસ. ફુવારાનું સેટિંગ તો કરી દીધું છે. પાણી કુંડીમાંથી આવે છે. આ ટાઈમિંગ બધું ગોઠવ્યું. જો આ મોટર આ વાયરના સહારા બધું ગોઠવી દીધું. આનાથી ફુવારો જાય અહીંથી ગાડીથી અહીં ગાડી આવે. આપણે આમ ઉપરથી આમ લેવાનું એટલે આ ગાવું માથે પડે ફુવારો. જોઈ શકો અહીંયા અંદર એક બે ફુવારા ગોઠવી દેવા. હા, છેલ્લા આવતા હોય એ ફુવારા. આ નળી આમાંથી જાય, આનાથી બહાર જાય છે. આપણે પેલા ફાર્મ બહાર નીકળે છે. આ કુંડીમાં ડાયરેક્ટ વહી જાય. આ ફાર્મ અંદર બધી સિસ્ટમ ગોઠવેલ છે. અંદર જો બહાર નથી આવવાનું. અંદર બધી સિસ્ટમ ગોઠવેલ છે. આ પાઇપ નથી અહીં આવે. આ ડાયરેક્ટ સીધી નીચે જ જવા દીધેલ છે. અને પાછું હેઠે જાળે લગાડેલ છે જેના કારણે કચરું હલવાય નહીં. આમાં કચરું જ ન આવે. જો ફસાઈ જાય. હમણાં આપણે શરૂ કરીને બધું કરીને દેખાડવાનું છે. આખું મોર્ફિન બ્લોક. હવે આપણે અહીંયાથી આ ડાળેથી એક વાયર બાંધીને સીધો આ ડાળે લંબાવવાનો છે. ત્યાં લંબાવીને આ ડાળે લંબાવીને એટલે આ માથે ફુવારા ફરે એમ. 4 ફુવારા બહાર. 5 ગા છે, 4 ફુવારા બહાર. બીજી ગાવલા પણ છે એટલે એ બીજી ગાની તો ફુવારા કાંઈ ન જોઈએ. આને જોઈએ એટલે બહારની સાઈડ એટલે લગાવવાના. અને એક અંદરની સાઈડ આપણે આનથી આમ આવીને એક અહીં ફુવારો લગાવવાનો. એક અહીં એટલે વચ્ચે બચ્ચા બેઠા હોય ત્યાં ફુવારો. બહુ જ પ્રેમ. ચલો આપણે હવે વાયર બધું કાઢી આવી અંદરથી. આપણી પાસે બીજી એક મોટર પડી છે. આપણા દવાના પંપમાં જ કાઢે આવડીએ. આ ચાલે જ તે પણ આમાં એવું છે જે આ નીચેનું આવે ને આ એનું ઢાંકણું નથી. એ ઢાંકણું હોય ને તો થઈ જાય. મોટર ચાલુ છે. આપણે બીજા ઉપયોગમાં લઈ લેવાની. આપણી પાસે ઘણી મોટરો પડી છે. કેમ પંખો નીચે એક બીજી મોટર પણ પડેલી હતી. ક્યાં ગઈ? મોટી મોટર છે એ તો કુલરની. દેખાતી નથી. ક્યાં મેકાઈ ગઈ છે? એ કાંઈક મેકાઈ ગઈ લાગે છે. પછી તમને દેખાડું એ મોટર.